વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે એક પેડ માં કે નામ 30 મહાઅભિયાનનો પ્રારંભ કરાવી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે જનભાગીદારીનું આહવાન કર્યું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને સ્વચ્છ અને હરિયાળું જીવન પ્રદાન કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। એક પેડ માં કે નામ અભિયાન દ્વારા દરેક નાગરિક પોતાની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવે અને તેના જતનનો સંકલ્પ લે તેવો સંદેશ આપવામાં આવ્યો। આ અભિયાનના ત્રીજા તબક્કા એક પેડ માં કે નામ 3.0 હેઠળ રાજ્યના શહેરો અને ગામડાઓમાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે। સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો તેમજ સામાન્ય નાગરિકોને અભિયાન સાથે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન પર્યાવરણ જાગૃતિ રેલીઓ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ સૌને પર્યાવરણના સંરક્ષણ માટે જીવનશૈલીમાં હરિત આદતો અપનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી। આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। એક પેડ માં કે નામ 3.0 અભિયાન રાજ્યને વધુ હરિયાળું અને પર્યાવરણ મૈત્રી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ યોજવામાં આવી। આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે। આ ઉજવણી પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે। રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું જતન માટે પેટ્રોલ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવી અને પર્યાવરણ પ્રિય વાતાવરણ બને એના માટેનું આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।